એક મહત્વના સમાચારની વાત કરીએ તો ધોલેરાની ધરતી પરથી ગુજરાતના પ્રથમ ખાનગી રોકેટનું સફળ લોન્ચિંગ કરીને અમદાવાદના સ્ટાર્ટઅપે ઇતિહાસ રચી દીધો છે। ઇસરો નહીં પણ ગુજરાતની પોતાની કંપની દ્વારા કરાયેલું આ લોન્ચિંગ રાજ્યને હવે સ્પેસ સ્ટેટ તરીકે નવી ઓળખ અપાવશે। અમદાવાદની પ્રાઇવેટ સ્ટાર્ટઅપ કંપની ઓમ સ્પેસ રોકેટ એન્ડ એક્સપ્લોરેશન દ્વારા ધોલેરાના બાવળિયારી ખાતેથી આ સાઉન્ડિંગ રોકેટ લોન્ચ કરવામાં આવ્યું। ગુજરાત સરકાર અને આઈ હબના સપોર્ટથી તૈયાર થયેલું આ સિંગલ સ્ટેજ રોકેટ ભલે 3 કિલોમીટરની ઊંચાઈ સુધી પહોંચ્યું હોય પણ તેણે તેની મુખ્ય ટેકનોલોજી પુરવાર કરી દીધી છે। આ લોન્ચ દ્વારા રોકેટનું પ્રોપલ્શન, એવિયોનિક્સ અને ઓટોનોમસ રિકવરી સિસ્ટમ એટલે કે પેરાશૂટથી સુરક્ષિત ઉતરાણનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે। આ એક પ્રૂફ ઓફ કન્સેપ્ટ લોન્ચ હતું જેણે સાબિત કર્યું કે ગુજરાતની ખાનગી કંપનીઓ પણ રોકેટ બનાવી શકે છે। ભારતમાં અત્યાર સુધી સ્કાયરૂટ અને અગ્નિકુલ જેવી કંપનીઓ ચર્ચામાં હતી, હવે ગુજરાતની ઓમ સ્પેસ પણ આ યાદીમાં જોડાઈ છે। આ લોન્ચિંગ ગુજરાત માટે ભવિષ્યના મોટા પ્રોજેક્ટનો પાયો છે। રાજ્ય સરકારની સ્પેસ ટેક પોલિસી હેઠળ ધોલેરા અને કચ્છમાં સેટેલાઇટ લોન્ચ પેડ બનાવવાની યોજના છે ને આ નાનકડા લોન્ચિંગથી હવે સ્પેસ ટુરિઝમ અને મોટા સેટેલાઇટ લોન્ચિંગના દ્વાર ખુલશે। સ્પેસ સેક્ટરમાં ગુજરાતની આ મોટી છલાંગ છે અને આ ગુજરાતની પોતાની કંપની છે।